કહેતા લોકો કહેતા કે તમે રહેવા દો, તમે તમારું નહીં આવે, પણ આપણી જીત એટલા માટે થાય છે કે આજની તારીખે આપણને લોકો કહે છે તમે હવે હાલશો, હાલ્યા નથી હજી, હાલશો. અત્યારે તમે આપણી સભામાં સામાન્ય સભા ગણાય, આ જગ્યાએ ભાજપની સભા હોય તો આમ સ્ટેજ બેજ નખાઈ ગયું હોય, છટાપટા વાળા આવી ગયા હોય, આમ મોટો બધા સાઉન્ડ સ્પીકર આવી ગયા હોય, કારણ કે ગુજરાતમાં 30 વર્ષ થઈ ગયા એટલે હવે ધરાણા એ ખાઈ રોજગારી નથી આવતા. આપણે જોઈજો જાજા ભાગના નેતાઓ ડાયાબિટીસ થઈ ગઈ, આપણે ધરાઈ ગયા એ ધરાઈ ગયા. આ એ કહે છે કે અમારું હાલતું નથી અને આપણે તોય ઠેકા ઠીક થયા, આપણે તોય વિશ્વાસ છે ખરા આ કરશે પણ એ એના મોઢેથી કહે છે કે અમારું નથી હાલતું, તેમ છતાંય આપણે દાબી છે. હવે તમે વિચાર કરો, ખેડૂતોની વ્યથા છે. અત્યારે આપણે બધા ખેડૂત છે, મારું ગામ તાલુકો આવે, હવે આપણી વ્યથા છે કે અત્યારે આપણા પાથરા પલળી ગયા છે, મગફળી પલળી ગઈ, કપાસ લેરિયા નીકળી ગયા છે, આપણે એમાં મથી છે, મજૂર મળતા નથી, મળે તો મોંઘા પડે છે, લાટ કરે, એટલે થોડીક તકલીફ આપણને પડે છે. તો સરકારે એમ કીધું કે અમે મોટું રાહત પેકેજ આપશું. આપણે એમ થયું ખારું થોડુંક તો આપશે, આ ફળ નહીં તો જરાક આમ તો ડાળખી જવું આપણને મળશે, પણ હજી આપણને કઈ મળ્યું નથી. 2 વાર તો મેં મારી રીતે ફોર્મ ભર્યા, ફોર્મ રિજેક્ટ થાય છે, પાછા ફોર્મ ભરો. હવે તમે વિચાર કરો, એક ખેડૂતને વીઘે 3500 રૂપિયા આપવા પાત્ર છે, એમાં આપણે 3 વખત ફોર્મ ભરાયેલા. તો આજે ભણેલા ગણેલા છે એ વિચાર કરી શકે કે એમાં બિહારની મહિલાઓના ખાતામાં એક મહિલાઓના ખાતામાં, એટલે મહિલાઓના ખાતામાં પછી કઈ એને જ વાપરવાનું ન હોય, 10,000 રૂપિયા, અને આવી 1.5 કરોડ મહિલાઓના ખાતામાં. આંકડો તો તમે તમારી રીતે કરી લેજો, મારી પાસે એટલું બધું લાંબુ જ્ઞાન નથી કે એટલો બધો હું આંકડો કરી શકું. આંકડો તમારી રીતે જોઈ લેજો. 1.5 કરોડ મહિલાઓના ખાતામાં એક ખાતા દીઠ 10,000 રૂપિયા. અને ન્યા ક્યાં વરસાદ પડ્યો હતો, ન્યા ક્યાં નુકસાની થઈ હતી? તમારી નજર સામે છે ને, બિહારમાં કઈ એવી આફત આવી નથી તમારે એને પેકેજ આપવું પડે. તો આ પૈસા ક્યાંથી આવ્યા? આપણે વિચાર કરવાનો ને કે આપણા ટૂટલા સંપલ જે આપણે પહેરીને ડકડી છે એ પૈસા ન્યા ખર્ચાય છે, તો તમારા હકના તમને મળવા જોઈએ. અમે એમ નથી કહેતા અમને મત દેજો, ન દેતા. તમને એવું લાગે કે તો અમને મત દેજો, અમને મત ન દેતા. તમને એવું લાગે ખરું આપણી એટલે કાંઈક નું કાંઈક તો રંધાય છે, તો આ બાજુ જોજો. કારણ કે અમે ગુજરાતમાં 30 વર્ષ થઈ ગયા, આપણે જેને એક ધારા દઈ છે. અને બીજી આપણી તાલુકાની કઠણાઈ તો એ પાછી છે, પડદરી તાલુકાની ખાસ, કે આપણે ધારાસભ્ય આપણી સાઈડનો નથી મળતો. એક મોટી તમને બધા વડીલોને ખબર છે કે મને સાંભળે તેનો આપણી સાઈડનો કોઈ ધારાસભ્ય આવતો જ નથી, આયાતી હોય, મોરબીથી આવે. અહીંયા આપણે ફરિયાદ લખાવા જાય મોરબી જવું. હવે આપણું અહીંયા કોઈ સાંભળવા વાળો આપણો માણસ ન હોય, આને તમે અડધી રાતે ફોન કરો ને આ તમારા પ્રોબ્લેમમાં આવશે. અને હું તો કહું છું, નવા હોય ને હાંકવાના હોય. કોઈ આપણે ખેડૂત છે, આપણને ખબર હોય નવા હવા ગરજીયા વાયના હોય, અને હા ખેતી ચડાયો તો આમ રાઈસ આમ હતાણ રહી, ખબર ને. પછી ઓલા ટોળાઓને તમે લાકડી મારો શું થાય? એ તોય વધીને શું કરે? પોઈદરો કરે. માફ કેવો ઈથી વધારે હાલે નહીં, હાલે. તમે બધા અનુભવી છો એટલે તમને ખબર છે કે ટોળા થઈ ગયા. એટલે હવે એને પાંજરાપોર આપણે બહુ સારું છે, તમે એને પાંજરાપોર ભેગા કરો. આના નવાણિયાઓને જે આ અમાણેલા છે, હવે તો જો અમાણાઈ ગયા, 5-7 વર્ષ થઈ ગયા, એવું નથી નવા છે. તો નવાને તમે અનુભવ જે છે અને રાઈસ તમારા હાથમાં રાખો, જેથી કરીને ગમે ત્યારે ખેંચે કે આપણે શું છે દહીં છે ને દીકરાએ દઈ દઈ છે. આ રાજસ્થાન છે, તમે અહીંથી બોર્ડર ટપો ને તમને ખબર પડી જાય કે આ ફેરફાર છે. રાજસ્થાનમાં જે લોકો ગયા છે ને ખબર છે, હું ખોટી કરું એવું નથી, પણ જે લોકો ફરવા જાય છે ને ખબર ત્યાં વિકાસ દેખાય. હું હમણાં કાશ્મીરમાં ગયો તો એના ગટરના ઢાંકણા જોઈને મને આવડ આવી ગયા કે મારી શેરીનું ગટરનું ઢાંકણું રિપેર કરાવવા અમારે 15-20 બાઈક લઈને જવું પડે. કાકા ઢાંકણા જ રિપેર કરો, બીજું કઈ ન કરો કઈ નહીં. તો મારું કામ એમ થાય કે ત્યાં એવડો મોટો પ્રોબ્લેમ છે, કાશ્મીરમાં હાલતા ભડાકા થાય છે, તેમ છતાંય ત્યાંના નેતાઓ આ વિકાસ કરી શકતા હોય. તો આપણે બેઝિક સુવિધાઓ જે આપણે જોઈ છે, ખેતીની અંદર ખેડૂતમાં પાણીની મહત્વ હોય. આ સાઈડમાં ક્યાંય મોટો ડેમ નથી, અમારે ત્યાં એક ડેમ કર્યું, એ ડેમડું કરી નાખ્યું, ડેમ નો કર્યું. જોયું ને તમને ખબર આ નજીક છે અમારો ઓલો ઈટાળા વાળો ડોડી ડેમ કર્યો, એ નાનું એવું ડેમડું કરી નાખ્યું. વાત જ ઈ છે, પાણી આવે એટલે બંધ થઈ જાય.
વારાથી રોડ બને છે, આ બાજુ કેમ બને? તો ઈ કેના કારણે? અરે કોને ખબર? ઈ તો વાત છે કે તમને તમારી જ ખબર નથી. મુદ્દો આ છે કે તમે જાગૃત નથી એટલે તમારો લાભ બીજા ઉઠાવે. ગામમાં પાણી તંગી છે, શેક કેમ બનાવે? લે રોડ ઉપર. ઓહો શું વાત છે. આવડી મોટી નદી આવી જાય એમાં કઈ નથી કરવું, મહાશક્તિ બનાવવું. વાહ, આનો વિકાસ કેવડો હોય છે, આ વિકાસના વિઝન કેવડા છે, નાના બુદ્ધિ કેટલી છે. તમે વિચાર કરો, એક સામાન્ય ગામડાનો અભણ માણસ હોય જેને કોઈની જિંદગીમાં કાંઈ જોયું ન હોય એને ખબર પડે કે હારું અહીંયા નો કરાય, આમ કરાય. જેથી પાણી આવક હોય ને ઊભું હોય આપણા ગામને ત્યાંથી પાણી મળે અથવા તરમાં પાણી ઉતરે. આ વિઝન આપણા કિશુ બાપા લઈને આવ્યા હતા કે ભાઈ ગામડે ગામડે ઓલા 60-40 ની સ્કીમો કરી અને ચેક ડેમ બનાવ્યા હતા. ત્યારે બનાવ્યા હતા, એવું આપણે ન કહી શકાય નથી બનાવ્યા હતા. પછી આ સાહેબ આવ્યા, આપણે તમને વડીલોને કદાચ ખબર છે આ સ્કીમ ની, નાની ઉંમરના ન ખબર હોય. ઓલી ગોરીબંધ ની એક યોજના આવી હતી, બાચકા મુક્તા. એક વર્ષની યોજના કાઢી છે. હું તમને એનું આખું સત્ય સમજાવું કે આટલા વર્ષે તમને હજી યાદ નહીં હોય પણ મને બહુ યાદ છે. મોદીએ ભ્રષ્ટાચારની ખેડૂતની શરૂઆત ત્યાંથી કરી. ગોરીબંધમાં એક ગોળીએ 10 રૂપિયા મજૂરી દેતા, મજૂરને કે ભાઈ તમે 200 બાચકા મૂકો એટલે 10 રૂપિયા લેખે તમને ચૂકવી દેવામાં આવશે. ત્યારે ઈ બાચકું રહ્યું ને 30 પૈસા 25 પૈસાનું મળતું. સિમેન્ટનું જૂનું બાચકું 25 પૈસાનું 30 પૈસાનું મળતું. પછી છેલ્લે 1 રૂપિયો થયો. બહુ ડિમાન્ડ થઈ ને 1 રૂપિયો થયો. ઈ હિસાબ કરજો તમે, હું તમને સમજાવું છું. ગુજરાત આખામાં આ યોજના કરી હતી મોદી સાહેબે, તો 10 રૂપિયા ચૂકવતા, 30 પૈસાનું ઈ બાચકું મળતું અને 50 પૈસા ભરવા વાળા દેતા. પછી છેલ્લે 1 રૂપિયો કર્યો. હવે એ ખર્ચો કેટલો થયો વધીને આપણે ગણતરી કરો એટલે 1 રૂપિયો 30 પૈસા. પછી કાગળનો ખર્ચ ગણો 30 પૈસા. એક બાચકો બંધ નહીં તો મેક્સિમમ ખર્ચો 18 રૂપિયામાં ઈ બાચકું ભરાઈ જાય છે. પણ ઈ લોકોએ શું કર્યું કે 9 રૂપિયા આપ્યા. એક બાચકાના 9 રૂપિયા આપ્યા, 200 300 400 જેવું. પછી તો બાકીના બધા રૂપિયા ક્યાં ગયા? આપણે કોઈ વિચાર કર્યો? આવી નાની નાની યોજનાઓ ગુજરાતમાં ઘણી હાલે છે પણ આપણે ત્યાં બધું પહોંચતા નથી કારણ કે આપણી પાસે ટાઈમ નથી આવું બધું વિચારવાનું. તો તમારા હિતની જે વાત કમસે કમ કરે છે ને એના ઉપર તમે ભરોસો કરો કે કમસે કમ આને આપણે ચાન્સ દઈએ. આપણે અહીં કઠણાઈ છે, ના ના ઈ તમે રહેવા દો, તમારું ન આવે. આપણે દે તો રેવડી અને ઈ લોકો બધાના ખાતામાં 10,000 નાખે તો. હવે આપણે રાજસ્થાનની ગણતરી કરો, રાજસ્થાનમાં 400 રૂપિયાનો ગેસનો બાટલો મળે, બરોબર છે? તો આપણે અહીં નથી મળતો. તમારા ગામમાં ત્યાં સેન્ટર છે, તમને ખબર છે. હા, 950 લઈએ તો એવું કેમ? સરકાર તો એક જ છે. આપણા છોકરાઓને ટેક્સ ભરવાનો જ રાખ્યા છે. અમારા ગોપાલભાઈ ઘણી વખત કહે છે કે આવું નવું આવ્યું ને તો સંપત્તિમાં છોકરા સિવાય કાંઈ નહીં વધે. સંપત્તિમાં તો મારે છોકરા વધશે. કે ઓલા બાપાની સંપત્તિ કેટલી કે એક પાણીની માટલી ને એક દવાની બાટલી ને એક તૂટેલી ખાટલી ને એક ગોદડી ને આટલી સંપત્તિ આપણી આ વધશે, કાંઈ નહીં વધે. અમે મોટી મોટી કરી છે તો અમને મત ન આપતા પણ અમારું પણ વિઝન જોવું જોઈએ અમે શું શું કરીએ છીએ. કારણ કે જો તમારી પાસે શિક્ષણ, અમારો મેઇન મુદ્દો શિક્ષણ અને હેલ્થ, હોસ્પિટલ. હવે આ લોકો કાર્ડ કાઢે છે, કાર્ડમાં તમને ખબર કેટલા ઓલા થાય છે એ ખબર નહીં હોય. કાર્ડમાં ઓપરેશન કરે એમાં કેટલા કાંડ કરે. એના કરતા હારી એક હોસ્પિટલ બનાવી નાખે ને આપણે તાલુકામાં તાલુકે તો આપણે ત્યાં વ્યા જાવ, આપણું કામ થઈ જાય. આપણો કभी નાનો માણસ અહીંયા જઈ શકે પણ એવું નથી થતું. ત્યાં આપણે પાછા પડીએ કારણ કે આપણે એમાં લપમાં પડતા નથી. ખેડૂતોને હમણાં આપણે જમીન માપણીનો મોટો મુદ્દો આવ્યો અને તે પછી ઓલા થાંભલાનો તમારે કદાચ નહીં આવ્યા હોય, ઓલા મોટા થાંભલા આવી ગયા ને. અમે આ ડુંગરગામ સભા હતી આ ભાઈના, અમારા ગામમાં દીપકભાઈના, અને સોયઠાથી 7-8 ખેડૂતો આવ્યા ગાડી બંધાવી સ્પેશિયલ. રાજુભાઈ કરપડાની હાજર. મને કીધું મળવું છે. મેં કીધું શું પ્રશ્ન છે? એ અમારા થાંભલા આવી ગયા છે 70x70 નો થાંભલાનો ઓરસ ચોરસ જગ્યા લઈ લી. એક થાંભલા 10 વીઘા મારે જમીન છે ને આમ ઉભે પટ્ટે છે 2 થાંભલા આવે. હવે તમે વિચાર કરો 70x70 ની જગ્યા લઈ લે તો ખેડૂતોની જમીન શું વધે? અને ઈ વળતર ઈ લોકો નક્કી કરે, આપણે નહીં. ઈ નક્કી કરે. ચાલુ મોલમાં ઘણી જગ્યાએ દેવભૂમિ દ્વારકામાં થાંભલા નાખી દીધા અદાણીના કોન્ટ્રાક્ટરો. તમારાથી કાંઈ નહીં થાય. શું કામ? કે આપણે ચૂંટણી ટાણે માત્ર ને માત્ર ધર્મ જોઈશે, નાતી જાતિ જોઈશે. આપણે વિરોધ કરવા માટે ઉભા જ નથી થતા. મેં હમણાં કાકા ન કીધું આપણે થોડુંક આગેવાની લઈને આગળ આવવાની જરૂર છે. અમે બધે નહીં પોકી હતી.
અમારા સુધી કઈક વાત પોગાડવાની પણ જવાબદારી તમારી રહેશે. તમારા ગામમાં શું પ્રશ્ન છે એના માટેના આ ફોર્મ છે. આ ફોર્મ ખાલી નથી. આ ફોર્મ ની અંદર જે મુદ્દા લખશો ને એ મુદ્દા એની સાયણી મારવામાં આવશે. સામાન્ય મુદ્દો કયો છે અને જનરલ મુદ્દો કયો છે. તો તમે પ્લીઝ આ ફોર્મ ભરો અને એ તમારા મુદ્દા જે મનમાં છે એ કયો, જેથી કરીને અમને ખબર પડે કે તાલુકાની અંદર આટલા મુદ્દા છે. હજી આપણી પાસે 2 વર્ષ છે. 2 વર્ષની અંદર આ બધું ભેગું કરવાનું. તાલુકામાં શું ઘટે, જે ઉમેદવાર આવશે એ આ લિસ્ટ ઉપર કામ કરશે કે લોકોને આ જોઈશે. યોજનાઓ એવી નહીં બને કે અમે કઈ ઈ તમારે હાકી લેવાની. યોજનાઓ એવી ક્યારે નહીં બને. યોજનાઓ એવી બનશે કે અહીંથી કે ઈ અહીંથી થાય. પેકેજની જરૂર કેટલી છે ખેડૂત નક્કી કરશે કે આટલી નુકસાની છે. સામાન્ય ખેડૂતની આપણે વાત કરો 7 થી 8000 રૂપિયા પેકેજના મળે આપણને તો આપણને ટેકો થાય. એને કહેવાય ટેકો. પણ 7-8 હજારની જગ્યાએ 3500 રૂપિયા દીધા તો આ સુપરની થેલીને 1700 રૂપિયા. તમે 2 થેલી સુપર નાખ દો, વાત પતી ગઈ. તો ટેકો આના કરતા નો દિયો તો સારું. એટલું તમે કરી લેવું. ખેડૂત છે તમારે કઈ જરૂર નથી જાજી, એટલું તમે કરી લેવું. એટલે વિચારવા જેવું એ છે કે 2 માંથી 50 થયા છો તો 50 માંથી કમસે કમ ગામમાં અમને બેસવા જેવું કરી ગયું એટલે અમે લડી લેવું. તમારે લડવા આવવાની જરૂર નથી. વિધાનસભામાં તમારે તમે નહીં બાજીએ તો બાજીએ તો અમે ધબધબાટી બોલાવી લેવું. પણ કમસે કમ તમારો સપોર્ટ અમને હોવો જોઈએ, જેથી કરીને અમે આ ગુંડા ભ્રષ્ટાચારીઓ અને જે કાંઈ ભેળવી દીધું છે, કોહો કરોડની ફેક્ટરીઓ લગાવી દીધી છે, એમાંથી કમસે કમ આપણા હકનું તો આપણને મળે આટલું તો આપણે કરી શકીએ. અમે એમ નથી કહેતા કોઈ ખેડૂત ડેલીએ હોનાને ફુગરા ગળાવી દેવું નહીં થાય. તમારા પર્સનલ કામ અમે ક્યારેય નહીં કરીએ. શું કામ કે અમે પ્રતિનિધિ તાલુકાના છે અને તાલુકામાં પડતી તકલીફોને માન આપશું. અમારી તમારી નહીં. માની લો કે કોકને મકાન બનાવવું છે તો એને મહેનત કરીને બનાવવું પડે. ધારાસભ્ય બનાવી નહોતી, પણ આપણે અહીં કેવી પરિસ્થિતિ છે કે ધારાસભ્ય 2 ગામના આગેવાનો મકાને બનાવી દીધી, જેથી કરીને મૈઠા રાખે. અને ગામ શું કે મથે છે ને આપણે ક્યાં કઈ લાભ કરવાની ઈ કર લે આપણો હવે. અને આપણે બધા એને મત આપી દઈએ કે કાંઈક જરૂર પડશે તો આ ભાઈ જાહે, આપણે કે થોડા જાય. આમાં આપણા હકના કેટલાય વીએ કે અને આપણે હજી પાછા નથી વેરા. એટલે આપણી પાસે મોકો છે. આ જિલ્લા તાલુકાની હમણાં ચૂંટણી આવશે તો જરાક ધ્યાન રાખીને મારો ભાઈ હાલજો, નતર આ બોડી ઘૂમવાના થયા છે. એટલે હું હવે જાજી વાત નહીં કરું. આગળના વક્તા 2-3 છે ને એ વાત કરશે તમને જાજી તો. એટલે હું દીપકભાઈને કહી દીપકભાઈ